કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? બહુપદી ચેપ્ટરના આગળના 3 લેક્ચર તમે જો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો હશે, બરાબર, તો આજના જે છેલ્લો લેક્ચર છે, બરાબર, એમાં પણ તમારે કાંઈ તકલીફ પડશે નહીં. આજે જે આપણે દાખલા ગણાવવાના છે, છેલ્લા લેક્ચરની અંદર તમને મેં 2 દાખલા ગણાવેલા હતા. એ ટાઈપના જ હવે દાખલા આપણે શીખીશું. ટોટલ સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 1 ની અંદર 6 પ્રશ્ન હતો. એ 6 પ્રશ્ન, બીજા પ્રશ્નની અંદર 6 પ્રશ્ન છે, એટલે 12 દાખલા અને એક ઉદાહરણ, બરાબર. આમ તો પછીના જે 6 દાખલા છે દાખલા ન કહેવાય, દાખલ્યું છે, નાના નાના દાખલા છે, બરાબર, 3-3, 4-4 લીટીના. એટલે એ તો બહુ એકદમ ઇઝી છે. પણ તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકે તો આ બધા 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં પણ પૂછી શકે. ઘણીવાર આમાં ફેરવી નાખે રકમ. બોર્ડની અંદર લગભગ રકમ ફેરવેલી જ હોય છે અવયવીકરણની. મેથડ આની આ જ રાખવાની છે આપણે. શું? તો કે તમને બહુપદી આપી એના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્ય શોધવા માટે શું કરવાનું? x² - 2x - 8 એના શૂન્ય ગોતશું, બરાબર. ત્યાર પછી શું કરવાનું છે? તો કે એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. એટલે કેમ? તો કે શૂન્ય જે મળે એનો સરવાળો અને ગુણાકાર તમારે કરવાનો હોય છે. ચાલો આપણે આગળ ભણેલા જ છીએ, પાછા એકવાર જોઈ લઈએ. ચાલો શું લખશું? તો કે આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ x² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા ચાલો આપેલ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જે છે એને x² પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ તો અહીંયા abc ની કિંમત આપણે લખીએ. ચાલો a, b અને c. abc ની કિંમત લખીએ. a એટલે કોણ હોય? x² નો સહગુણક. અહીંયા x² નો સહગુણક કેટલો છે? તો કે 1. b એટલે કોણ? x નો સહગુણક કેટલો છે? -2. c એટલે કોણ? તો કે અચળ પદ. કેટલું છે? -8. બરાબર. આ 1, -2, -8 આ બધું તમારે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશો ત્યારે તમને કિંમત મળશે, બરાબર. હવે આપણે બહુપદી જે આપી છે એના શૂન્યો શોધશું. કઈ રીતે? તો કે એના અહીંયા x² - 2x - 8 બરાબર 0. ચાલો હવે અવયવ જો આ મેં અવયવ પાડવાની રીત જે છે તમને કીધું એમ કે અલગ અલગ રીત હોય છે, તમને જે રીત અનુકૂળ આવે. મેં આવી રીત કરાવી છે કે અંતિમ પદ કેટલું? તો કે 8. એને ગુણીએ પ્રથમ પદનો સહગુણક એટલે કે x² નો સહગુણક કેટલો છે? 8 × 1 = 8. ચાલો હવે મધ્યમ પદ શું લઈ આવવાનું છે? 2. ઓકે. હવે સરવાળો કરીને મધ્યમ પદ લેવું કે બાદબાકી કરીને, એ હંમેશા અંતિમ પદ કેવું છે એની નિશાની કેવી છે એની પર આધાર રાખે. અંતિમ પદની નિશાની કેવી છે? માઇનસ. તો આપણે શું કરશું કે મધ્યમ પદ બાદબાકી કરીને મેળવશું. ઓકે. હવે આપણે વિચારવાનું, એવી 2 સંખ્યા ગોતો જેનો ગુણાકાર કરો તો 8 થાય છે અને બાદબાકી કરો તો 2 થાય છે. તો કે 4, 2, 8. અહીં અવયવ લખી નાખું 4, 2, 8. બરાબર. ચાલો હું અવયવ લખું છું. x² 4x 2x -8 બરાબર 0. હવે જો જ્યારે બાદબાકી કરીને તમે લખતા હોય, જો સરવાળાનું મેં તમને કીધું હતું, અંતિમ પદ પ્લસ હોય તો સરવાળો કરીને મધ્યમ પદ લખવાનું હોય. મધ્યમ પદ જ્યારે લખો સરવાળો કરીને ત્યારે મધ્યમ પદની જે નિશાની હોય પ્લસ હોય તો 2 પદને પ્લસ આપી દેવાના, માઇનસ હોય તો 2 પદને પ્લસ માઇનસ આપી દેવાના, બરાબર. જે મધ્યમ પદ એ નિશાની 2 ને આપી દેવાની. પ્લસ હોય તો 2 ને પ્લસ, માઇનસ હોય તો 2 ને માઇનસ. પણ અહીંયા આપણે શું કરીને લઈએ છીએ? બાદબાકી કરીને.
જ્યારે આપણે બાદબાકી કરીને મેળવતા હોય ત્યારે શું કરવાનું છે? તો કે મધ્યમ પદ કેવું છે? માઇનસ. તો આ બેમાંથી જે મોટા હોય એને નિશાની આની આપવાની, તો કે આ માઇનસ. આનો વિરુદ્ધ પ્લસ થાય, એ નાના પદને આપવાનું, એટલે આપ્યો છે ત્યાં મેં પ્લસ. રેડી? હવે આ બેમાંથી કોમન કાઢતા આવડે? ચાલો આ બેમાંથી સામાન્ય કાઢીએ આપણે, તો શું નીકળશે? x. તો શું વધ્યું? x માઇનસ 4. ચાલો આ બેમાંથી સામાન્ય શું નીકળશે? મેં કીધું એમ કે શું નીકળે છે? 2. પણ જો અહીંયા પ્લસ હોય તો પ્લસ લેવાના અને માઇનસ હોય તો માઇનસ લેવાના. ચાલો x માઇનસ 4 બરાબર 0. ચાલો બે નિશાની સરખી છે, એટલે સોરી બે કાઉસ એક સરખા આવ્યા, આ અને આ એકવાર લખવાના. x માઇનસ 4 બીજો કાઉસ x પ્લસ 2 બરાબર 0. આ 0 બે બરાબર તો મૂકી દો, બરાબર, બે કાઉસ બરાબર, x માઇનસ 4 બરાબર 0 મૂકી દો. x માઇનસ 4 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0. માઇનસ 4 બરાબર ની આ બાજુ આવે તો પ્લસ 4, x બરાબર 4. પ્લસ 2 આ બાજુ આવે તો x બરાબર માઇનસ 2. ચાલો આ બે શૂન્ય આપણે મળી ગયા, એક 4 મળ્યું અને બીજું મળ્યું માઇનસ 2. રેડી? આ બે શૂન્ય તમને મળી ગયા. હવે આપણે શું કરવાનું છે? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ચાલો એકવાર સરવાળો, શૂન્યોનો સરવાળો એકવાર શૂન્યોનો ગુણાકાર બરાબર. ચાલો શૂન્યનો સરવાળો એકવાર 4 શૂન્ય આપ્યું અને બીજું શૂન્ય છે પ્લસ અને શૂન્ય માઇનસ 2. આ બે શૂન્યનો સરવાળો કરું છું, પ્લસ માઇનસ માઇનસ 4 પ્લસ માઇનસ માઇનસ 2, 4 માઇનસ 2 કેટલા થઈ જાય? 2. અહીંયા એક સ્ટેપ આપણે મૂકી દેવાનું. આ વારંવાર પ્રેક્ટિસ કરશો ત્યારે આવડશે. બરાબર? તમે ગણેલો હોય છે ને, સીધો જવાબ એ છે ને, તમને આ કેમ આવ્યું? બરાબર? ચાલો માઇનસ અને અહીંયા આવશે, ચાલો સૂત્ર માઇનસ બી ના છેદમાં એ. સરવાળાનું સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં એ. હવે તો કે કિંમતો મૂકીએ, માઇનસ નો માઇનસ. ચાલો બી કેટલો છે? બી તો કે માઇનસ 2 છે, એટલે એને કાઉસમાં પાછો લખું છું. આ જે માઇનસ હતો ને માઇનસ, એ મેં સૂત્રનો માઇનસ મૂક્યો છે અને બી ની કિંમત કેવી છે? માઇનસ 2, એટલે એ પાછો મૂક્યો. છેદમાં એ કેટલો છે? તો કે 1. હવે જોવો જીને, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 થઈ ગયા, છેદમાં 1, 2 ના છેદમાં 1 એટલે થઈ ગયા 2. બરાબર? ચાલો ગુણાકાર 4 ગુણ્યા માઇનસ 2 પ્લસ માઇનસ માઇનસ 4 2 કેટલા થાય? માઇનસ 8. એક સ્ટેપ આપણે મૂકી દેવાનું અને એક સ્ટેપની અંદર સૂત્ર લખવાનું. બરાબર? સૂત્ર લખીએ. શું છે ગુણાકારનું સૂત્ર? સી ના છેદમાં એ. સી કેટલો? તો કે સી માઇનસ 8 અને છેદમાં એ કેટલો? 1. માઇનસ 8 ના છેદમાં 1 એટલે કેટલો થાય? માઇનસ 8. થઈ ગયું? તો આ દાખલો તમારો બે શૂન્ય અને સંબંધ, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાઈશું આપણે, સાચો થઈ ગયો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. એપ્લિકેશનમાં તમે આ વિડીયો જોતા હશો તો તમને એપ્લિકેશનની અંદર આ આખા ચેપ્ટરની પીડીએફ તમને મળી રહેવાની છે. બરાબર? યુટ્યુબમાં તમે જો આ વિડીયો જોતા હશો તો તમને એમાંથી આ મળશે નહીં. તમારે ફરજિયાત સ્ક્રીનશોટ લઈને તમારા દાખલા ગણવા પડશે. ચલો ત્યાર પછી બહુપદી કઈ આપી? 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. બરાબર? ચાલો આપણે એક વિધાન પાછું લખવાનું હોય લખી નાખીએ. કે આપેલ બહુપદીને
વ્યાપક સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા ચલો અહીંયા આપણે abc ની કિંમતો લખીએ. ચાલો a કેટલો થાય છે, b કેટલો થાય છે અને c કેટલો થાય છે. ચાલો રકમ જો a એટલે કોણ, x વર્ગનો સગુણ. હા, તમે અહીંયા એવું લખી શકો as નો વર્ગ પ્લસ bs પ્લસ c સાથે સરખાવતા. ચલ s આપ્યો છે એટલા માટે મેં પણ વ્યાપક સ્વરૂપ આપણે x જ આવે છે એટલે બધે x લખ્યું છે, બરાબર. પણ તમે as નો વર્ગ પ્લસ bs પ્લસ c સાથે સરખાવતા એમ પણ લખી શકો છો. ચાલો એની કિંમત લખીએ. એની કિંમત એટલે s વર્ગનો સગુણક કેટલો છે 4, b એટલે s નો સગુણક કેટલો છે -4 અને c એટલે અચળ પદ કેટલો છે તો કે 1. બરાબર. ચાલો હવે આપેલ જે બહુપદી છે એના બરાબર આપણે 0 મૂકી દઈએ. 4s નો વર્ગ -4s પ્લસ 1 બરાબર 0. શૂન્ય કેમ ગોતશું? આ તમને શૂન્ય ગોતતા આવડે જ છે, નથી આવતા તો વારંવાર જોજો આ વિડીયો. કેમ તો કે અંતિમ પદ કેટલું છે 1, એને ગુણ્યા પ્રથમ પદનો સગુણક 4, 4 એકુ 4. ચાલો મધ્યમ પદ શું છે? મધ્યમ પદ છે 4. અત્યારે અહીંયા નિશાની સાથે નથી લેતા આપણે. હવે મધ્યમ પદ કેવી રીતે મેળવવાનું છે? આ કેમ આવ્યું તો કે અંતિમ પદ સોરી આ અંતિમ પદ છે અને આ પ્રથમ પદનો સહગુણક છે, બેનો ગુણાકાર કરીને 4 આવ્યો. હવે મધ્યમ પદ લેવાનું છે. મધ્યમ પદ કેટલું લેવાનું છે તો કે મધ્યમ પદ 4 છે એટલા માટે આપણે અહીંયા 4 લખ્યો. હવે મધ્યમ પદની નિશાની સોરી અંતિમ પદની નિશાની કેવી છે તો કે પ્લસ. અંતિમ પદની નિશાની કેવી છે પ્લસ. તો આપણે સરવાળો કરીને મધ્યમ પદ લખશું. એવી બે સંખ્યા ગોતો જેનો ગુણાકાર 4 થાય છે અને સરવાળો 4 થાય છે. તો 2 ગુણ્યા 2 એનો ગુણાકાર 4 થાય અને 2 વત્તા 2 એનો સરવાળો કેટલો થાય 4. 2 ગુણ્યા 2. ચાલો હવે આપણે અહીંયા અવયવ પાડીએ. નિશાની અત્યારે નથી લખતો હું. 4s નો વર્ગ 2s બીજો અવયવ 2s પ્લસ 1 બરાબર 0. ચાલો સરવાળો કરીને મધ્યમ પદ લખ્યું કે નહીં તો કે બે પદને કેવી નિશાની આપશું? સરવાળો કરીને લખીએ તો મધ્યમ પદ જે હોય એ નિશાની બેને આપી દેવાની. જો બાદબાકી કરીને લખીએ તો મોટા પદને મધ્યમની, નાના પદને એની વિરુદ્ધ. ઓકે, હું અહીંયા માઇનસ છે તો બે પદને માઇનસ નિશાની આપી દઉં છું. બરાબર. ચાલો હવે પેલા બે પદમાંથી સામાન્ય શું નીકળે છે? આ બે પદમાંથી તો કે 2s સામાન્ય નીકળે 2s. ચાલો અહીંયા 4 હતા 2 નીકળી ગયા એટલે કેટલા વધ્યા 2. સરવાળા કરીને 2 નથી કાઢ્યા, ગુણાકાર કરીને. આ s નો વર્ગ છે એની જગ્યાએ હવે s આવી ગયો, માઇનસ ના માઇનસ 2s નીકળી ગયો એટલે આવી ગયો 1. આ બે માંથી સામાન્ય કાંઈ નથી નીકળતું. પછીના બે પદ દેખાય છે તો કાંઈ નું નીકળતું હોય તો એક સામાન્ય નીકળતું હોય, પણ અહીંયા નિશાની માઇનસ હોય તો -1 લેવાનો. અને જ્યારે તમે માઇનસ લેતા હોય, આ તો માઇનસ સામાન્ય કરી લીધો, માઇનસ લેતા હોય ત્યારે આ પ્લસ હોય ને તો અહીંયા આ માઇનસ થઈ જાય, અને જો આ માઇનસ હોય તો અહીંયા પ્લસ થઈ જાય. જો હવે બે કાઉસ સરખા થઈ ગયા હોય, આ પહેલો કાઉસ અને આ બીજો કાઉસ થઈ ગયા સરખા. ઓકે, ચાલો બે કાઉસ સરખા છે એકવાર. 2s - 1 બીજો કાઉસ 2s - 1 બરાબર આ પૂર્ણ વર્ગ બહુપદી કહેવાય. બે કાઉસ એક સરખા મળ્યા અને બે શૂન્ય સરખા મળશે. બે બરાબર 0 આપી દો. 2s - 1 બરાબર 0. 2s - 1 બરાબર 0. -1 બરાબર ની આ બાજુ જાય તો +1 અને બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં.
-1 બરાબર આ બાજુ આવે તો +1, 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. આ તમને 2 કિંમત મળી ગઈ. હવે તો કે આનો શૂન્યનો સરવાળો કરશું અને એકવાર શૂન્યનો ગુણાકાર કરશું. ચાલો શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર. ચાલો શૂન્યનો સરવાળો 1/2 વત્તા 1/2. કેટલો થાય? તો કે છેદમાં લસા કેટલો છે? 2. બે સરખા છે એટલે 2 લઈ લીધો. 2/2 છે એટલે કઈ ગુણાકાર કરવાની જરૂર નથી. 1 + 1 2/2. 2/2 એટલે કેટલા થઈ જાય? તો કે 1. હવે એક સ્ટેપ અહીંયા મૂકી દઉં છું અને એક સ્ટેપમાં લખું છું સૂત્ર -b/a. ચાલો માઇનસના માઇનસ એમને. b ની કિંમત કેટલી ભાઈ? તો કે -4. છેદમાં a ની કિંમત કેટલી છે? તો કે 4. -4 પ્લસ થઈ ગયા, માઇનસ અને 4 4/4 એટલે 1 થઈ જાય કે નહીં? તો આપણો બરાબર છે જવાબ. ચાલો ગુણાકાર કરીએ. 1/2 ગુણ્યા 1/2. અંશ અંશનો ગુણાકાર 1 × 1, છેદ છેદનો ગુણાકાર 2 × 2 એટલે 4. એક સ્ટેપ મેં મૂકી દીધું અને એક સ્ટેપ મૂકીને સૂત્ર c/a. ચાલો c ની કિંમત કેટલી છે? તો કે 1 છેદમાં a ની કિંમત કેટલી છે? તો કે 4. બરાબર, એટલે 1/4. અહીંયા પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો ત્યાર પછીનો દાખલો. હવે તો સૌથી પહેલા આ જે રકમ છે એને આપણે વ્યવસ્થિત ક્રમમાં લખવી પડે. કઈ રીતના? તો કે પહેલા x વર્ગ વાળું પદ હોય, પછી x વાળું હોય ને છેલ્લે અચળ પદ હોય. તો અહીંયા લખી નાખું કે 6x² -7x અને -3 ને x² પ્લસ 2x પ્લસ c સાથે સરખાવતા ચાલો a ની કિંમત કેટલી થશે? b ની કિંમત કેટલી થશે? અને c ની કિંમત. ચાલો a એટલે x² નો સહગુણક કેટલો થશે? તો કે 6. b એટલે x નો સહગુણક -7 અને c એટલે -3. પરીક્ષામાં જ્યારે આવો દાખલો પૂછાય છે ત્યારે તમે ઉતાવળે આને ક્રમમાં ગોઠવા વગર a બરાબર 6 લઈ લેવો, b બરાબર -3 લઈ લેવો, c બરાબર -7 લઈ લો તો જવાબ તમારો આવવાનો નથી. રેડી? ચાલો રકમ લખું હવે. 6x² -7x -3 બરાબર 0. ચાલો અંતિમ પદ 3 એને ગુણ્યા પ્રથમ પદનો સહગુણક 6. 6 તેરી 18. ચાલો મધ્યમ પદ કેટલું? તો કે 7. હવે મધ્યમ પદ કઈ રીતે મેળવવાનું છે? સરવાળો કરીને કે બાદબાકી કરીને? તો કે અંતિમ પદની નિશાની કેવી છે? માઇનસ. તો આપણે શું કરશું? બાદબાકી. બરાબર? ચાલો બાદબાકી. હવે એવી બે સંખ્યા ગોતો જેનો ગુણાકાર 18 થાય અને બાદબાકી 7 થાય. તો કે 9 2 18. ચાલો કિંમતો મૂકીએ આપણે અહીંયા. 6x² 9x અને 2x -3 બરાબર 0. જો નિશાની કેમ મૂકી યાદ ન કરે તો ખબર પડી જવી જોઈએ. અહીં એવી બે નિશાની મૂકો, આ બેનું સાદુરૂપ આપતા -7 થવું જોઈએ. તો બાદબાકી કરવાની ફાઇનલ છે. એક પ્લસ આવે ને એક માઇનસ આવે તો જ 7 થાય. 9 માંથી 2 બાદ કરો તો જ 7. પણ હવે આપણે -7 જોઈએ એટલે મોટા પદને માઇનસ આપવાનું, નાના પદને પ્લસ આપવાનું.
પણ મેં કીધું એમ જ્યારે બાદબાકી કરીને લખતા હોય આ નિશાની જેવી મોટા આપી દેવાની, આની વિરુદ્ધ નાના આપી દેવાની. ચાલો આ બેમાંથી સામાન્ય 3x નીકળી જાય તો શું વધે? તો કે 2x માઇનસ અહીંયા 3. આ બેમાંથી સામાન્ય કાંઈ નથી નીકળતું, 1 પણ પ્લસ 1, 2x માઇનસ 3 બરાબર 0. બે કર્વ સરખા છે એકવાર, 2x માઇનસ 3 અને 3x પ્લસ 1 બરાબર 0. બે કર્વ સરખા છે એકવાર આપી દીધા બરાબર. ચાલો 2 બરાબર 0 મૂકી દઉં હું. 2x માઇનસ 3 બરાબર 0 અને 3x પ્લસ 1 બરાબર 0. માઇનસ 3 બરાબરની ઓલી બાજુ ગયા તો પ્લસ 3. 2 ગુણાકારમાં છે આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. પ્લસ 1 બરાબરની આ બાજુ ગયા તો માઇનસ 1. 3 ગુણાકારમાં છે આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. તો તમને 2 શૂન્ય અહીંયા મળી ગયા. હવે આપણે એનો સરવાળો કરશું. ચાલો શૂન્યનો સરવાળો. કેમ કરવાનો? શૂન્યનો સરવાળો તો કે 3/2 પ્લસ બીજું શૂન્ય માઇનસ 1/3. ચલો 3/2 પ્લસ માઇનસ માઇનસ 1/3. લસા લઈએ. લસા કેટલા આવે? 3 ગુણ્યા 2 6. આના છેદમાં 2 છે. 2 અને 3 નો લસા કેટલો આવે? 6. આના છેદમાં 6 છે. આના છેદમાં 2 છે. આને 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે 2 ને 6 કરવા હોય 3 વડે ગુણવા પડે. તો અંશને 3 વડે ગુણ નાખો તો 3 ગુણ્યા 3 9 માઇનસ આ 3 છે. આને 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે. તો અંશને 2 વડે ગુણો. 2 ગુણ્યા 1 એટલે 2. 9 માઇનસ 2 એટલે 7/6. એક સ્ટેપ મૂકી દીધું મેં. એક સ્ટેપમાં સૂત્ર લખું છું માઇનસ b/a. ચાલો માઇનસ ના માઇનસ એમને b ની કિંમત જોવો કેટલી છે? -7 અને a ની કિંમત કેવી છે? 6. તમે જ્યારે વાંચવા બેસો ને ત્યારે તમને એમ થાય કે આ સ્ટેપમાંથી આ કેમ આવ્યું, ખબર નથી પડતી. યાદ રાખવાનું આ સ્ટેપ મૂકી દેવાનું. મેં એટલે જ કલર અલગ રાખ્યો છે. આ સૂત્ર મૂક્યું એની ઉપરથી મેં આ મૂક્યું છે બરાબર. ચાલો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે 3/2 ગુણ્યા -1/3 બરાબર. ચાલો અંશ અંશનો ગુણાકાર પણ અહીંયા આ બે ગુજરી જાય બરાબર. એટલે કેટલા વધ્યા? -1/2. એક સ્ટેપ મૂકીને એક સ્ટેપમાં સૂત્ર લખું છું c/a. ચાલો c કેટલો છે? તો કે -3 છેદમાં a કેટલો છે? તો કે 6. 3/6 એટલે 1/2 જ થાય કે નહીં? -1/2 બરાબર. તો અહીંયા પણ એ રીતના સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ત્યાર પછીનો દાખલો. આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ x² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા ચાલો આપેલ બહુપદીને આપણે x પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ તો a કેટલો મળે, b કેટલો મળે અને c કેટલો મળે? ચાલો a કેટલો મળે? a તો કે 4. b કેટલો મળે? તો કે 8. અને c એટલે અચળ પદ છે. આપેલ રકમમાં અચળ પદ આપ્યું નથી એટલે c કેટલો થઈ જશે? 0. જો b 0 હોત ને તો બે વિરોધી મળત બીજ
ચાલો હવે અહીં હું રકમ લખું છું 4u નો વર્ગ પ્લસ 8u બરાબર 0. હવે જો 3 પદ હોય, મેં તમને કીધું હતું કે 3 પદ હોય તેના 4 પદ કરતા તમને આવડે, પણ જ્યારે 2 પદ આપ્યા હોય વચ્ચે માઇનસ હોતો તફાવત ના આવ્યો પડત, પણ અત્યારે આપણે જો વચ્ચે માઇનસ નથી, પણ આ બે માંથી સામાન્ય નીકળે છે. જો 4u બે માંથી સામાન્ય નીકળે છે તો અહીંયા શું વધ્યું? 4 નીકળી ગયા, u નીકળી ગયા, એટલે શું વધ્યું? u પ્લસ 4 નીકળી ગયો, u નીકળી ગયો, એટલે શું વધ્યું? 2 બરાબર 0. તો 4u બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે u બરાબર 0 ના છેદમાં 4 અને u બરાબર પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. બરાબર 0 પ્લસ 2 બાજુ આવ્યા તો -2. ચાલો અહીંયા u બરાબર કેટલા થઈ ગયા? 0 ના છેદમાં 4 એટલે 0. અહીંયા u બરાબર કેટલા થઈ ગયા? 0 - 2 એટલે કેટલા થઈ ગયા? -2. ચાલો એકવાર શૂન્યનો સરવાળો કરું. અને એકવાર હું શૂન્યનો ગુણાકાર. ચાલો શૂન્યનો સરવાળો કેમ કરવાનો? તો કે 0 વત્તા -2, 0 પ્લસ માઇનસ માઇનસ કેટલા થયા? -2. એક સ્ટેપ મૂકીને -b ના છેદમાં a, માઇનસ નો માઇનસ એમને b ની કિંમત 8 છેદમાં a ની કિંમત 4. -8 ના છેદમાં 4 એટલે -2 થાય. ઓકે, અહીંયા કિંમત મૂકી, બે નો ગુણાકાર 0 ગુણ્યા -2, 0 ગુણ્યા -2 એટલે કેટલા થઈ જાય? 0. ચાલો આ 0 ગુણ્યા -2 એટલે કેટલા થઈ ગયા? 0. એક સ્ટેપ મૂકી દઉં, છેદમાં t ના છેદમાં a. ચાલો સૂત્ર c ની કિંમત 0 છેદમાં a કેટલો છે? 4. 0 ના છેદમાં 4 એટલે એ 0 જ થવાનું છે. બરાબર. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો ત્યાર પછીનો દાખલો, સોરી સ્ક્રીનશોટ ઓનો લેવાનો હતો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. અહીંયા પણ 2 પદ આવ્યા. આવું એક ઉદાહરણ આપણે શીખી ગયા શરૂઆતમાં જ અને પેલાના લેક્ચરમાં. આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા ચાલો abc ની કિંમતો આપણે લખીએ. આ a, b અને આ c. ચાલો a, b અને c ની કિંમતો આપણે લખીએ. ચાલો a એટલે x વર્ગનો, તો કે અહીંયા હા તમે અહીંયા at નો સ્ક્વેર પ્લસ bt પ્લસ c એવી લખી શકો, પણ at નો ચાલો t નો સ્ક્વેર એટલે એનો સહગુણક એટલે 1. b એટલે x વાળું પદ, t વાળું પદ નથી એટલે 0. c એટલે અચળ પદ કેટલું છે? -15. જો b0 મળ્યો, b0 મળશે મતલબ બે બીજ આપણે કેવા મળશે? પરસ્પર વિરોધી. બરાબર. ચાલો ચેક કરીએ હવે. t² -15 બરાબર 0. અહીંયા પણ કયો નિત્યસમ લાગુ પડશે? a² -b² બરાબર a - b અને a + b. ક્યારે લાગુ પડે આ નિત્યસમ? જ્યારે બે પદ વચ્ચે માઇનસની નિશાની હોય અને બે જ પદ આપેલા હોય ત્યારે. રેડી? ચાલો અને આપણે આમ લખી શકીએ
ટી નો વર્ગ માઇનસ 15 નું વર્ગમૂળ નીકળતું હોય તો ઠીક છે, નથી નીકળતું તો એને વર્ગમૂળ 15 કરી નાખો બરાબર 0. ચાલો અહીંયા ટી માઇનસ વર્ગમૂળ 15, બે કાઉસ વચ્ચે એકવાર માઇનસ અને બે કાઉસ વચ્ચે એકવાર પ્લસ, ટી પ્લસ વર્ગમૂળ 15 બરાબર 0. ચાલો બેન 0 આપી દો. ટી માઇનસ વર્ગમૂળ 15 બરાબર 0 અને ટી પ્લસ વર્ગમૂળ 15 બરાબર 0. પ્લસ વર્ગમૂળ 15 ઓલી બાજુ આવે તો માઇનસ, પ્લસ વર્ગમૂળ આ માઇનસ હતા આ બાજુ આવે તો પ્લસ, પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ. જો વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15 બે એકબીજાના વિરોધી બીજ મળ્યા. ચાલો હવે એકવાર શૂન્યનો સરવાળો કરીએ. એકવાર શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સરવાળો. ચાલો બે બીજ ક્યાં ક્યાં છે તો કે વર્ગમૂળ 15 વત્તા બીજું બીજ માઇનસ વર્ગમૂળ 15. ચાલો વર્ગમૂળ 15 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ 15, વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 એટલે 0. એક સ્ટેપ મૂકી દીધું અને એક સ્ટેપમાં હું સૂત્ર મૂકીશ માઇનસ બી ના છેદમાં એ. ચાલો માઇનસ ના માઇનસ બી, બી ની કિંમત છે 0 અને છેદમાં એ ની કિંમત છે 1. 0 ના છેદમાં 1 એટલે 0. અહીંયા ચાલો ગુણાકાર વર્ગમૂળ 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 15. ચાલો પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 15. એક સ્ટેપ મૂકીને એક સ્ટેપમાં સૂત્ર લખું સી ના છેદમાં એ. સી ની કિંમત છે -15 અને છેદમાં એની કિંમત છે 1. -15 ના છેદમાં 1 એટલે -15 બરાબર. ચલો આ દાખલો પૂરો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો ત્યાર પછીનો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલાનો છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન આ ટાઈપનો. ચાલો આમાં પણ આપણે રકમ લખીને બધું ગણીએ. કે આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા ચાલો એ ની કિંમત, બી ની કિંમત અને સી ની કિંમત આપણે લખીએ. ચાલો x વર્ગનો સહગુણક એટલે a કેટલો છે 3. બી એટલે x નો સહગુણક કેટલો છે -1 અને સી એટલે અચળ પદ કેટલું છે -4. ચાલો હું લખું છું રકમ 3x નો વર્ગ -x -4 બરાબર 0. ચાલો અવયવ પડીએ. 4 અંતિમ પદ કેટલું છે તો કે 4. એને ગુણીએ પ્રથમ પદનો સહગુણક તો કે 3. 4 તેરી 12. મધ્યમ પદ કેટલું છે તો કે 1. મધ્યમ પદ કેટલું લેવાનું છે 1. શું કરીને લેવાનું, સરવાળો કે બાદબાકી તો કે અંતિમ પદની નિશાની કેવી છે માઇનસ, તો આપણે મધ્યમ પદ આપણે બાદબાકી કરીને લેશું. ઓકે ઈ ફાઇનલ થઈ ગયું. હાલો હવે એવી બે સંખ્યા ગોતો જેનો ગુણાકાર કરો તો 12 થાય અને બાદબાકી કરો તો 1 થાય. 12 એકુ 12 ના હાલે, 6 2 12 નો હાલે, 4 તેરી 12 તો 4 ગુણ્યા 3. ચાલો કિંમત લખું 3x નો વર્ગ 4x 3x
અને -4 બરાબર નિશાની કેવી મૂકું તો કે મેં બાદબાકી કરીને લખવાનું ચાલુ કર્યું તો મધ્યમ પદની નિશાની મોટા પદને બાદબાકી કરીને લખ્યું ને તો કે આ નિશાની મોટા પદને આની વિરુદ્ધ નાના પદને. ચાલો આ બેયમાંથી સામાન્ય નીકળે x તો કેટલા વધ્યા 3x - 4. આ બેયમાંથી સામાન્ય નીકળે +1 કાંઈ નથી નીકળતું +1 તો શું વધ્યું 3x - 4 બરાબર 0. બે કાઉ સરખા આવ્યા લખો એકવાર 3x - 4 અને બીજો કાઉસ x + 1 બરાબર 0. ચાલો બે કાઉસ બરાબર 0 આપી દો 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0. ચલો -4 બરાબર ની આ બાજુ આવ્યો તો +4 3 ગુણાકારમાંથી આ બાજુ આવ્યો તો ભાગાકારમાં એટલે જવાબ આવ્યો 4/3 +1 બરાબર ની આ બાજુ આવ્યા તો -1 0 - 1 એટલે -1. ચાલો આપણે એકવાર શૂન્યનો સરવાળો કરશું અને એકવાર શૂન્યનો ગુણાકાર. ચાલો શૂન્યનો સરવાળો શૂન્ય 2 છે 4/3 વત્તા -1 ચાલો પ્લસ માઇનસ માઇનસ 4/3 -1 લસા લેવો પડે આના છેદમાં કાંઈ નહીં તો કેટલા હોય તો કે 1 3 અને 1 નો લસા કેટલો થઈ જાય 3 આના છેદમાં 3 છે તો કાંઈ ગુણાકાર કરવાનો નહીં માઇનસ આને 3 કરવા તો કેટલા વડે ગુણવા પડે 3 વડે તો અંશને ગુણ નાખું 4 - 3 1/3 ચાલો હું એક સ્ટેપ મૂકી દઉં છું અને એક સ્ટેપની અંદર -b/a સૂત્ર મૂકું છું. આ શૂન્યનો સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસવાનો બાકી સરવાળો કરો ચાલે પણ એ ચકાસવા માટે આપણે સૂત્રની મદદથી જે છે એ સાચું પડે છે એવું આપણે સાબિત કરીએ છીએ એટલા માટે આપણે બધી ગણતરી કરીએ છીએ. ચાલો માઇનસના માઇનસ એમને ચાલો b ની કિંમત ક્યાં ગઈ તો કે -1 a ની કિંમત કેટલી છે તો કે 3 ચાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1/3 બરાબર. ચાલો ગુણાકાર કરીએ 4/3 4/3 ગુણ્યા -1 અંશ અંશનો ગુણાકાર કરીએ એટલે -4/3 એક સ્ટેપ હું મૂકી દઉં છું અને એક સ્ટેપની અંદર લખું છું c/a શૂન્યના ગુણાકારનું સૂત્ર. ચાલો c ની કિંમત કેટલી છે તો કે -4 અને a ની કિંમત કેટલી છે 3 ટૂંકમાં એનો જ સ્ટેપ આવ્યો બરાબર એમાં કઈ આગળ સાદુરૂપ કરવાની જરૂર પડતી નહોતી. અહીં એક સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા તમારા આ ટોટલ 6 પ્રશ્ન પૂરા બરાબર. સ્ટાન્ડર્ડ વાળાને 3 માર્કમાં પૂછાઈ શકે છે બેઝિક વાળાને 2 માર્કમાં પૂછાય બરાબર અથવા 3 માર્કમાં પણ પૂછી શકે. હવે આપણે જે નાની નાની દાખલીઓ ગઈએ બરાબર જેના ઉદાહરણ 4 છે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. જો અહીંયા તમને બહુપદી આપી હતી બહુપદી પરથી તમે શૂન્યનો સરવાળો મેળવો બહુપદી પરથી શૂન્યનો ગુણાકાર મેળવો. હવે આની ઉપરથી તમને સરવાળો અને ગુણાકાર આપ્યો હોય એની ઉપરથી તમારે બહુપદી મેળવવાની છે. ઊંધા દાખલા એવા પણ નાના છે. તમને જે રકમ આપી હતી એમાંથી તમે સરવાળો અને ગુણાકાર ગોઈતો હતો. હવે તમને સરવાળો અને ગુણાકાર આપી દીધા છે એની ઉપરથી રકમ એટલે કે બહુપદી મેળવવાની છે બરાબર. અહીંયા વર્ણન તમે લખી શકો દરેકની અંદર કે ધારો કે
આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી એક્સ નો વર્ગ પ્લસ bx પ્લસ સી ના બે શૂન્યો છે. આના બે શૂન્ય આલ્ફા અને બીટા છે કે નહીં? એટલા બે શૂન્યો છે. બરાબર. તો આપેલ બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા મેં તમને લખી દીધા. હવે તમને એવું કીધું રકમની અંદર કે બે બહુપદીનો શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે. ચાલો, શૂન્યનો સરવાળાને શું બોલાય? આલ્ફા પ્લસ બીટા બોલાય. અને શૂન્યના ગુણાકારને શું બોલાય? આલ્ફા ઇન્ટુ બીટા બોલાય. ચાલો, શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે એટલે પેલા સરવાળો છે તો પેલા -3 છે તો સરવાળો કેટલા લેવાના? -3. ગુણાકાર 2 છે તો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા 2. હવે લખવાનું માંગેલ દ્વિઘાત બહુપદી ચાલો યાદ છે સૂત્ર લખાયું હતું કે કાઉસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર છે એકદમ ઈઝી. આ તો વર્ણન ખાલી યાદ રાખવાનું કે ધારો કે આલ્ફા અને બીટા એ આપેલ બહુપદીના બે શૂન્ય છે માંગેલ દ્વિઘાત બહુપદી. ચાલો અહીં ખાલી કિંમતો મૂકવાની તમારી બહુપદી તમને મળી ગઈ. x વર્ગ માઇનસ ચાલો આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે તો કે -3. આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી છે તો કે 2. તો કે કાઉસમાં x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3x અને પ્લસ 2 જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. બરાબર. તમે નીચે લખો તોય વાંધો નહીં, ઉપર લખો તો પણ વાંધો નહીં. બરાબર. આ જ રીતના બધા દાખલા છે. સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન. ચાલો આપણે બધા એમાં કોમન લખવાનું છે. ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી x વર્ગ પ્લસ bx પ્લસ c ના બે શૂન્યો છે. ચાલો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા કેટલો આપ્યો સરવાળો 1/4 અને ગુણાકાર કેટલો આપ્યો? સોરી, ગુણાકાર નથી લખવાનું, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1 છે. અહીંથી કાઢી નાખી છે કાંઈ યુઝ થોડુંક એટલે ચાલો માંગેલ દ્વિઘાત બહુપદી કઈ છે? માંગેલ દ્વિઘાત બહુપદી કે કાઉસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કે નો કે એમને આ x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા છે તો કે 1/4 ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે તો કે -1. બરાબર. હવે આના છેદમાં 4 છે, આમાંથી એકેના છેદમાં 4 નથી, લસા કેટલો આવશે 4. તો કે કાઉસમાં લસા એવો 4. બરાબર. આને 4 વડે ગુણી નાખીએ તો 4x નો વર્ગ માઇનસ 1 ગુણ્યા x એટલે x પ્લસ માઇનસ માઇનસ એટલે 1. બરાબર. આપણે 4 લસા લીધો. હવે આ 4 છેદમાંથી સામાન્ય કાઢ લો એટલે k ના છેદમાં 4 કાઉસમાં
અથવા 1/4 કે લખી નાખો, એમ જ લખો ને, 1/4 કે એ મેં સામાન્ય આગળ કાઢી લીધો. તો હવે આ બહુપદી કઈ છે? તો કે 4x² માઇનસ x માઇનસ 1 જે માગેલ દ્વિઘાત બહુપદી છે. બરાબર. અહીં મેં સૂત્રમાં કિંમતો મૂકી હતી, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. x² માઇનસ 1/4x પ્લસ માઇનસ માઇનસ. બરાબર. હવે અહીં છેદમાં 4 હતા ને, ઓલો દાખલો કેવો હતો કે એમાં કઈ છેદ હતો નહીં, છેદમાં આવે ત્યારે લસા લઈને બધામાંથી સામાન્ય કાઢી લેવું આપણે. ત્યાર પછીનો દાખલો, આ વાક્ય આપણે બધામાં કોમન લખવાનું છે. બરાબર. ચાલો અહીંયા આલ્ફા પ્લસ બીટા કેટલો આપ્યો? શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2. આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો? તો કે 1/3. ચાલો માંગેલ દ્વિઘાત બહુપદી કઈ છે? તો કે k કાઉસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કિંમતો મૂકીએ. એનો કે એમનેમ, x² એમનેમ, માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે વર્ગમૂળ 2 અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3. જેમ આગળના દાખલામાં છેદમાં આવ્યા હતા એમ બધે ગુણાકાર કરવો પડશે એટલે કે લસા કેટલો આવશે? તો કે 3. ચાલો હવે જેના છેદમાં કઈ નથી ને 3 વડે આપણે ગુણી નાખીએ. અહીં છેદમાં કઈ નથી, અહીં કઈ નથી, 3 વડે ગુણી નાખું. અહીંયા શું થઈ જાય? 3x² માઇનસ 3 વર્ગમૂળ 2x અને પ્લસ 1. બરાબર. આ 3 આગળ આવી જાય એટલે આપણી બહુપદી આવી બની ગઈ. 1/3 કે બાર. તમે આમ લખો તમારો જવાબ સાચો જ છે. આ તમારો જવાબ સાચો જ છે, પણ આપણે બહાર કાઢીને લખીએ છીએ કે માગેલ દ્વિઘાત બહુપદી 3x² માઇનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1. બરાબર. તમારી માગેલ દ્વિઘાત બહુપદી. એકદમ ઈઝી દાખલા છે, 2 માર્કના. બરાબર. ચાલો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળ 5. માંગેલ દ્વિઘાત બહુપદી ચાલો માંગેલ દ્વિઘાત બહુપદી કઈ થઈ? તો કે k કાઉસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કિંમતો મૂકીએ આપણે. બહુ મોસ્ટ ટાઈમ દાખલો છે અને બહુ ભૂલ કરશો તમે આ દાખલાની અંદર. આ x² માઇનસ એકદમ સહેલો છે છતાં પણ આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા છે? 0 અને x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કેટલા છે? વર્ગમૂળ 5. હવે તમારો જવાબ આવો છે આ x². હવે તમે બધે શું ભૂલ કરશો? તમને અગાઉ કહી જ દઉં છું. 0 ગુણ્યા x કેટલા થઈ જાય? 0 થઈ જાય. તો હવે કેટલા વધ્યા? વર્ગમૂળ 5. પણ તમે આવી રીતના લખશો x² 0 ગુણ્યા x 0 થઈ ગયા, માઇનસના માઇનસ અને વર્ગમૂળ 5. તમે આમ લખશો. આ તમારો જવાબ. પણ આ જવાબ તમારો ખોટો છે, કારણ કે x² માઇનસ 0 ગુણ્યા x તો આખું 0 થઈ ગયું. તો આખું પદ શું થઈ ગયું? 0. તો x² વર્ગમૂળ 5 છે કેવા છે? પ્લસ છે. તો આપણો જવાબ શું આવશે? x² પ્લસ વર્ગમૂળ 5, કારણ કે આ બધું શું થઈ ગયું છે? 0 થઈ ગયો છે. બરાબર. એટલા માટે ચાલો આપણે માગેલ દ્વિઘાત બહુપદી મળી ગઈ તમને. અહીંયા ભૂલ કરવા નથી. 0 ગુણ્યા x 0 થઈ ગયો છે
એટલે આખું પદ 0 થઈ જાય. વર્ગમૂળ 5 છે પ્લસ છે. ચાલો આ બધું કોમન. ચાલો આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા? તો કે 1. અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા? તો કે ઈ પણ 1 આપ્યો છે. બરાબર. માંગેલ દ્વિઘાત બહુપદી કઈ છે? તો કે કાઉસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કે ના કે એમને આ x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે 1 અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1. તો કે કાઉસમાં x નો વર્ગ માઇનસ 1 ગુણ્યા x એટલે માઇનસ x અને પ્લસ 1. બરાબર. જે તમારી માંગેલ દ્વિઘાત બહુપદી થઈ. ચાલો આલ્ફા પ્લસ બીટા કેટલા છે? માઇનસ 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? તો કે 1/4. ચાલો લખો માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી એટલે કે કાઉસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કિંમતો મૂકીએ. કે કાઉસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ 1/4 ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/4. એકદમ ઈઝી દાખલા છે. સરવાળો આપ્યો હોય ને આલ્ફા પ્લસ બીટા લઈ લેવાનું, ગુણાકાર આપ્યો આલ્ફા ઇન્ટુ બીટા. પણ જો આ સૂત્ર નહીં આવડતું હોય તો કઈ આવડવાનું નથી. બરાબર. તમે 10 વાર દાખલા ગણશો, 20 વાર ગણશો કે 100 વાર ગણશો, પણ જો સૂત્ર નહીં આવડે તો આ દાખલો આવડશે નહીં. બરાબર. પછી સૂત્રમાં તો ખાલી કિંમત જ મૂકવાની છે. ચાલો કે કાઉસમાં હવે જો છેદમાં બધેમાં 4 લેવો પડશે લસા. 2 ના છેદમાં છે પણ 1 ના છેદમાં નથી, તો જેના છેદમાં નથી એને ગુણી નાખવું. તો આ કેટલા થઈ ગયા? 4x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા x એટલે x અને પ્લસ 1. 4 કામ સામાન્ય કાઢી લઉં. 1/4 કે. ચાલો બહુપદી શું મળી? તો કે 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1. બરાબર. તો અહીંયા આપણે આ બહુપદી મળી ગઈ. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. ચાલો આ સૂચના કોમન. આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? 4 અને આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? 1. સરવાળો 4 છે, ગુણાકાર 1 છે. બરાબર. ચાલો માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી એટલે કઈ? તો કે કાઉસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કે ના કે એમને આ x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા છે? તો કે 4 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કેટલા છે? તો કે 1. માંગેલ દ્વિઘાત બહુપદી મળી ગઈ. કે કાઉસમાં x વર્ગ માઇનસ 4x પ્લસ 1. બરાબર. અહીંયા આ ચેપ્ટર પૂર્ણ. બરાબર. તમારે આ ચેપ્ટરની અંદર 2 પ્રકારના તમે દાખલા ભણ્યા.
એક તો મોસ્ટ આઈએમપી વસ્તુ બધી છે ને થિયરી, હેતુલક્ષી પ્રશ્નો. જો તમે હેતુલક્ષી પ્રશ્નો વ્યવસ્થિત શીખશો તો અને તો જ તમને થિયરી શીખાશો વ્યવસ્થિત, તો અને તો જ તમને હેતુલક્ષી પ્રશ્નો આવડવાના. અને હેતુલક્ષી પ્રશ્નો કોઈ અલગથી શીખવા કે એવું કાંઈ નથી. તમે થિયરી શીખા, હા અલગ શીખવા પડશે, કારણ કે નિયમનું એપ્લાય ક્યાં કરવું, કેમ કરવું, એ બધું અગત્યનું છે શીખવા માટે. બરાબર. બે પ્રકારના દાખલા ભણ્યા. તમને બહુપદી આપી હતી, એનું અવયવી કરીને તમે શું કર્યું, બહુપદીના અવયવ પાડ્યા અને એના પરથી શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાઈશું. અને બીજું કે સરવાળા અને ગુણાકાર આપ્યા હતા, એની ઉપરથી તમે આગળ દાખલા ગણ્યા. બે જ પ્રકારના દાખલા છે અને એક જ બહુપદીનો અભ્યાસ કરવાનો છે આપણે આખા ચેપ્ટરની અંદર. દ્વિઘાત બહુપદી નથી, સુરેખ બહુપદીનું કંઈ આવતું નથી, ત્રિઘાત બહુપદીનું કંઈ આવતું. હા, સૂત્રો વાંચવા જરૂરી છે, કારણ કે સૂત્ર ક્યાંક કામમાં આવે. એના દાખલા આપ્યા છે, ઉદાહરણ 5 કે એવું કંઈક આપ્યું છે, પણ અહીંયા સ્ટાર કરેલો છે પાઠ્યપુસ્તકમાં. નીચે લખ્યું છે સ્ટાર કરીને કે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી. એટલે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી એટલે કે પરીક્ષામાં પૂછાવાના નથી. બરાબર. આ બીજું ચેપ્ટર ખાસ મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહેવાય. તમારે આગળ અવયવીકરણ બધા હજી ચોથું ચેપ્ટર શીખશો આપણે, દ્વિઘાત સમીકરણ, એમાં પણ આપણે આ ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ તમને જે કાંઈ શીખા છો વારંવાર ના ખબર પડે તો 2 વાર જોવો, 3 વાર જોવો. બરાબર. આની આપણે ટૂંક સમયની અંદર ટેસ્ટ પણ લેશું અને તમને જ્યાં આપણે એપ્લિકેશનની અંદર ટેસ્ટ લેવાશે અને ટેસ્ટમાંથી સારા માર્ક કવર કરવાના. બરાબર. ના ખબર પડે ત્યાં વિડીયો પાછા જોઈ લેવાના. ડાઉટ સેશનમાં ચેટમાં તમે કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્નનો જવાબ તમે મેળવી શકો છો. બરાબર. કાંઈ ના ખબર પડે ત્યાં તમને હેલ્પલાઇન નંબર પણ આપેલા હશે, એમાં પણ કોન્ટેક્ટ કરવો. પણ તમારે સારા માર્ક લેવા હોય તો વારંવાર તમારે રિવિઝન કરવું પડશે. બરાબર. આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે આપણે નવું ચેપ્ટરનો અભ્યાસ કરશું ટૂંક સમયની અંદર. બરાબર. આ ચેપ્ટર આપણે અહીંયા સુધી રાખીએ.